મજાની આદુવાળી ચા બની ગઈ છે। તો આવી જાઓ બધા, તમે બધાએ ચા નાસ્તો કરવા માટે। સવારમાં જો આદુવાળી ચા મળી જાય ને તો ખરેખર આપણો દિવસ સુધરી જાય। તો જો સરસ મજાની ચા બનાવી દીધી, થર્મોસમાં ભરી દીધી। કોઈનું અપમાન કરવું ને કોઈ બહાદુરીની વાત નથી, પણ જો કોઈની ઇજ્જત કરવી એ આપણા સંસ્કારોનું પ્રદર્શન છે। કારણ કે કોયલ ભલે ગમે એટલી કાળી હોય પણ એના મધુર અવાજથી જ કાગડા કરતા બધાને પ્યારી હોય છે। શું કહેવું તમારું? સાચી વાત ને? કે કોઈ દિવસ કોઈનું અપમાન ના કરવું, એવું ના સમજવું કે કોઈ નાનો માણસ હોય કે આપણે એનું અપમાન કરી દઈએ એ આપણા સંસ્કારોનું પ્રદર્શન ના કહેવાય, એ આપણા સંસ્કાર નથી। એટલે હંમેશા કોઈ માણસ નાનો હોય કે મોટો હોય, હંમેશા એને માન આપવું। તમે કોઈને માન આપશો ને તો જ કોઈ તમને માન આપશે। ને આપણે જો માન લેવું હોય ને તો સામેવાળાને તમારે માનથી બોલાવજો। પછી જો તમે એને તુંકારાથી બોલાવશો ને તું કહી, તો એ સામેવાળું માણસ જો સંસ્કારી હશે તો એ તમને તું નહીં કહે, તમેથી જ તમને બોલાવશે। પણ એ તમને એવો તમારા જેવો જ મળી જાય તો પછી એ આપણને તું કહીને જ બોલાવવાનું છે। એટલે જો માન જોઈતું હોય આપણે તો હંમેશા બીજા માણસને માનથી જ બોલાવવું જોઈએ। ઘણી વખત એવું થતું હોય ને કે આપણે સોસાયટીમાં જો કચરો વાળવાવાળા બેન કે ભાઈ આવતા હોય છે તો આપણે કોઈ દિવસ એમને તું કંઈ ના બોલાવવું। ભલે એમનું કામ એ રીતનું છે, કોઈ એમનું કામ નાનું નથી, એમને બહુ જ મહેનત પડતી હોય છે, આખી સોસાયટીની એમને સાફ સફાઈ કરવાની હોય છે, એટલે ઘણી બધી બહુ મહેનત પડતી હોય છે। પછી તમે શાકવાળા જોઈ લો તો શાક માર્કેટમાં આપણે શાક લેવા જઈએ તો એ કેવું થાય કે બધા એને એવું પૂછે, તું કંઈ બોલાવતા હોય છે ને કે તે આ શું ભાવ આપ્યું, તું આટલો ભાવ લે છે, કે એ એનું કામ છે। આપણે પણ એને એવી રીતે તું કંઈ બોલાવાય નહીં। હંમેશા કોઈ બી માણસ હોય એને તમે પ્રેમથી બોલાવો, માનથી બોલાવો, ઇજ્જતથી બોલાવો, એ જ આપણા સંસ્કારોનું પ્રદર્શન કહેવાય। આ વાત સાથે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં। કેમ છો બધા? આઈ હોપ તમે બધા જ મજામાં હશો। અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય। તો આજે થઈ ગયો છે મંગળવાર, તો હજુ કામની શરૂઆત આપણે કરી દેવાની છે। પણ મેં કીધું પહેલાં તમને બધાને જય શ્રી કૃષ્ણ કહી દઉં ને એટલે મને કામ કરવાની એક હું જ પડે કે મારા કામ આગળ કરવાનું। પછી કેવું થાય, એક વખત તમને મળી લઈએ ને એટલે એમ થાય કે ચલો ભાઈ બધાને મેં મળી લીધું। પછી આપણે કામ તો આખો દિવસ રહેવાનું જ છે, ઘર લઈને બેઠા છીએ, સંસારમાં બેઠા છીએ એટલે કામ તો આખી જિંદગી રહેવાનું જ છે। પણ મેં કીધું પહેલાં આપણે તમને બધાને હું મળી લઉં, પછી આપણે આગળ કામકાજ ચાલુ કરીએ। અને જો તમે મારા વિડીયોમાં નવા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો હવે આપણે કામકાજ આગળ વધારીએ। કરિયાણાનો સામાન બધો આવી ગયો હતો અને આપણે બધું એનું અનબોક્સિંગ કરવાનું હતું। તો કરિયાણામાં મેં બાજરીનો લોટ મંગાવ્યો હતો કે જે આ વખતે આપણો પેકિંગવાળો આવ્યો હતો। પછી હિંગ મંગાવી દીધી હતી જે ખલાસ થઈ ગઈ હતી, અને ગાયછાપ બેસન મંગાવી દીધું હતું। પછી મોગર દાળ ખલાસ થઈ ગઈ હતી તો એ લાવી દીધી હતી, અને કેસર કેરી લાવી દીધી હતી। આ વખતે કેરી સ્ટોકમાં આવી ગઈ હતી એટલે કેમ કે 2 દિવસ સુધી ચાલે ને, કારણ કે હવે કેવું થઈ ગયું છે બજારમાં થોડી કેરીઓ ઓછી થઈ ગઈ હોય ને એવું લાગે છે। એટલે જેવી જુઓ ને એવી કેરીઓ હવે આવતી નહીં, કોઈક દિવસ વળી સરખી આપણને સારી અને સસ્તા ભાવમાં મળી જાય। તો જુઓ દાળ લાવ્યા હતા ને, દાળ આપણે બરણીમાં ભરી દઈશું। અને જે જૂની દાળ હતી ને એ મેં વાડકામાં કાઢી લીધી હતી કે જે આજે આપણે દાળ બનાવવાની હતી। પછી ચોખા મેં કાઢી લીધા હતા, તો દાળને ચોખા બંને પલાળી મૂકી દીધા હતા પલળવા માટે, કે જેથી કરીને કલાક જેવું પડે ને તો આપણે દાળને ચોખા ફટાફટ થઈ જાય અને ગેસની બચત થાય અને એ સરસ બી થાય, આપણને મીઠું લાગે। અને જેવું આપણે પલાળીને તરત કરીએ ને તો એમાં જેવો ટેસ્ટ આવે નહીં। અને આજે જે રસ કાઢ્યો હતો ને એકદમ નેચરલ રસ હતો, એમાં 1 ચમચી ખાંડ નહોતી નાખી, ન તો કલર નાખ્યો, નહોતી પાણી નાખ્યું। તો જુઓ દાળના ચોખાને બધું પલળી ગયું હતું અને હવે પછી આપણે દાળનો વઘાર કરી દઈશું। અને એક બાજુ જુઓ મેં ભાતે ચડાવી દીધો હતો, આજે ભગવાનને થાળ ધરાવવાનો નહોતો એટલે દાળમાં આપણે લસણનો વઘાર કરી દીધો હતો। તો રાઈ જીરાનો વઘાર કરી અંદર લસણ મરચાં નાખી દીધા, હિંગ થોડી લઈ લીધી હતી, પછી વઘારમાં હળદર અને મરચું લઈ લીધું હતું જેથી કરીને આપણે શાકનો કલર સરસ આવે। તો પછી આપણે દાળ પલાળીને રાખી હતી ને તો એ સરસ આપણે
વઘારી દીધી હતી. અને જો વહેલા પલાળેલી દાળ હોય ને તો તમારા અંદર થોડા પાણીમાં સરસ ચડી જાય અને દાળ બહુ જ મીઠી લાગે છે. પછી દાળ વઘાર્યા પછી એની અંદર આપણો મસાલો કરી દીધો હતો, મીઠું, મરચું, હળદર ને ધાણા જીરું. પછી એને આપણે ડીશ ઢાંકી અને એને ધીમા તાપે થવા દઈશું. તો આપણે જે રસ કાઢ્યો હતો ને એના ગોટલા લઈ લીધા હતા. આજે આપણો ફજીતો બનાવવાનો છે. તો ફજીતો બનાવવા માટે એક તપેલીમાં મેં થોડું પાણી લઈ લીધું હતું અને જે ગોટલા હતા ને એને સરસ ધોઈ દીધા હતા અને પછી ગળણીથી સરસ ગળી લીધા કે જેનાથી કેવું થાય કે અંદર આપણે ફજીતો બનાવીએ ને તો એની અંદર છોતરા ના આવે. અને એક વાટકી જેવો રસ લઈ લીધો હતો. પછી એની અંદર આપણે 1.5 ચમચી જેવું મેં દહીં લીધું હતું, થોડું ખાટું દહીં હતું એ લઈ લીધું હતું. અને એની અંદર 1.5 ચમચી જેવો આપણે ચણાનો લોટ લઈ લીધો હતો. પછી એની અંદર બધા મસાલા આપણે કરી દઈશું અને વલોણી લઈને પછી આપણે એને સરસ વલોઈ દઈશું કે જેથી કરીને ચણાના લોટમાં જે ગોગડા રહી જતા હોય ને એ રહી ના જાય. પછી એની અંદર આપણે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, પછી ગોળ લઈ લઈશું. એની અંદર ફજેતાની અંદર ગોળ આવશે અને થોડો સૂંઠ પાવડર આવશે. પછી લીલા મરચાંના ટુકડા લઈ લીધા હતા, મીઠા લીમડાના પાને લઈ લીધા હતા એની અંદર. અને પછી સરસ વલોણીથી એકદમ મિક્સ કરી દીધું હતું અને એની અંદર છેલ્લે ગોળ ઉમેરી દીધો હતો અને ગેસ ઉપર આપણે એને થવા માટે મૂકી દીધું હતું. પછી જેવો ફજેતો ઉકળે ને એટલે એ આપણે એક બાજુ વઘારિયામાં ઘીનો વઘાર કર્યો હતો. તો રહી જીરાનો વઘાર કરી એની અંદર 2 લવિંગ લીધા હતા, એક તજનો નાનો ટુકડો લીધો હતો, એક લાલ મરચું નાનું લીધું હતું, હિંગ નાખી અને સરસ ફજેતો વઘારી દીધો હતો. છેલ્લે કોથમીર ઉપર છોડી દીધી હતી. તો જો આપણી ડીશ મસ્ત તૈયાર થઈ ગઈ છે. આજે છૂટી દાળ, ભાત, પછી ફજેતો, રસ, રોટલી, અથાણું હતું. તો આવી જાઓ બધા જમવા માટે. પછી બપોરે જમ્યા પછી મને ગેમ યાદ આવી હતી કારણ કે રોજ હમણાંથી મારે જોવામાં આવતી હતી. એટલે હું નેસુમ પપ્પાને કહેતી હતી કે તમે આવી રીતે કરીને બતાવો તો બરાબર છે. કેવું થાય, એક પગ આપણે દિવાલ આગળ અડાડીને મૂકીને અને પછી બીજો પગ ઉપાડવા જઈએ ને તો ઉપાડાતો જ નથી. અને બીજી ગેમ આવી હતી કે જે આપણો દિવાલે જોડે આપણો બોટલ કે આવી રીતે કોઈ બોક્સ હોય એને મૂકીએ ને પછી 3 ડગલા પાછળ જઈ અને પછી માથું નીચે કરી અને આપણે એ બોટલ કે બોક્સ જે હોય આપણે ઉઠાવવાનું હોય છે. પણ જો વજન આપીને તમે બોક્સનો ઉઠાવો ને વજન ઉપર ટેકો દઈને તો એ ઉપડી જશે તમારા હાથમાં. બાકી જો તમે વજન આપ્યા વગર ઉપાડવા જઈએ છીએ ને તો સહેજે ઉપાડાતું નથી. તો નેસુન પપ્પાએ કર્યું હતું પણ એમણે વજન આપીને જ કરી દીધું હતું એટલે થઈ ગયું હતું એમનાથી. તો 3 થી 4 વખત એમને કરવા ગયા ને તો 3 થી 4 વખત એમનું માથું દિવાલ જોડે ભટકાઈ જતું. એટલે બધાને અમને હસવું આવતું હતું કે કેવી રીતે એમને કરવું. તો જુઓ દિવાલ ઉપર એમણે માથું અડાડ્યું અને બોક્સે લઈ લીધું હતું પણ એમણે વજન આપીને લીધું હતું એટલે થઈ ગયું હતું. પછી એ થોડી વાર રહીને પછી નીકળી ગયા હતા. પછી એમના ગયા પછી મેં દરવાજો બંધ કરી દીધો હતો અને પછી મેં નેન્સીએ થોડી વાર આરામ કર્યો હતો, મૂવી જોયું હતું અને પછી થોડી વાર વાતો કરી હતી અમે બંને જણે. અને પછી સાંજ પડી એટલે ઘરનું કામકાજ બધું પતાવીને પછી સાંજે અમે બંને ઓટો મારવા જઈએ છીએ ને એટલે કૂતરાને જોડે ખવડાવવાનું એ લઈને જઈએ કે જેથી કરીને અમારો ઓટો એ મરાઈ જાય ને કૂતરાને ખવડાવવાનું એ થઈ જાય. તો થોડી વાર ત્યાં બેસીએ કારણ કે આખો દિવસ ઘરમાં હોઈએ ને એટલે કંટાળી